વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરમાં નાગરિક સુવિધાઓને લઈને એકવાર ફરીથી લોકોનો રોષ સામે આવ્યો છે। પાલનપુર વિસ્તારમાં આવેલી પાર્શ્વનાથ હાઉસિંગ સોસાયટીના રહીશો કચરાની ગાડી સમયસર ન આવતી હોવા અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે પરેશાન બન્યા છે। અનેક વખત રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશો હવે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે અને જરૂર પડે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી છે। સુરત શહેરના પાલનપુર ગામમાં આવેલી પાર્શ્વનાથ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અંદાજે 170 મકાનો ધરાવતી આ સોસાયટીમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ નિયમિત આવતી નથી, જેના કારણે અહીં સ્વચ્છતા સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે। રહીશો જણાવે છે કે કચરાની ગાડીઓ ઘણીવાર 7 થી 8 દિવસ સુધી આવતી નથી અને જ્યારે આવે છે ત્યારે પણ ગણતરીની મિનિટોમાં જ ચાલ્યા જાય છે। વધુમાં ગાડીની ઊંચાઈ વધારે હોવાને કારણે ખાસ કરીને મહિલાઓને કચરો નાખવામાં ભારે તકલીફ પડે છે। લોકોનો આક્ષેપ છે કે ગાડીના સ્ટાફ દ્વારા પણ યોગ્ય વર્તન કરવામાં આવતું નથી અને રજૂઆત કરવા છતાં દાદાગીરી કરવામાં આવે છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેઓએ અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકા અધિકારીઓને ફોન કરીને તેમજ રજૂઆતો કરીને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ પણ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યું છે। આજે સોસાયટીના રહીશોએ એકજૂટ થઈને રસ્તા પર કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો। સાથે સાથે પાલિકા તંત્ર અને પૂર્વ કોર્પોરેટરો વિરુદ્ધ નારા લગાવાયા હતા। રહીશોનો દાવો છે કે જ્યાં સુધી કચરાની ગાડી નિયમિત નહીં આવે અને યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આ પ્રકારનો વિરોધ ચાલુ રાખશે। આ ઉપરાંત સોસાયટીમાં પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદો ઉઠી છે, તેમજ આંતરિક રસ્તાઓની હાલત પણ ખરાબ હોવાનું લોકો કહી રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં સંતોષ વધી રહ્યો છે। અમારી સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી ઘણા પ્રોબ્લેમો છે। કચરાવાળાના એટલા બધા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે કે સોસાયટીની લેડીઝો કંટાળી ગઈ છે હવે, એટલે અમારે આજે ના છૂટકે વિરોધ પ્રદર્શન કરવો પડ્યો। કચરાની ગાડી આવે છે પણ કચરો લેતી નથી, ઓટલા પર મૂકેલો હોય છે, એક સીટી મારીને ચાલ્યા જાય। સવારે દરેક લેડીઝોને કામ હોય છે, કોઈને ટિફિન બનાવવાનું હોય છે, કોઈને છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, કોઈના છોકરાઓ ટ્યુશન જવાના હોય છે, તો આ ટેમ્પાવાળા આવીને એક જ સીટી મારીને 2 મિનિટમાં નીકળી જાય છે ને અમે ઓટલા પર કચરો મૂકીએ છીએ તો લેતા પણ નથી અને કહેવા જઈએ છીએ તો દાદાગીરી કરે છે કે અમે લઈશું નહીં, તમારાથી જે થાય તે કરી લઉં, અને ટેમ્પો સોસાયટીની વચ્ચોવચ્ચ મૂકીને ડ્રાઈવર ભાગી જાય છે। તો અમારે આના માટે અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ થયો નહીં। આજે તો એમને હદ કરી નાખી અને એવું કહીને ગયા છે કે કાલથી કચરાની ગાડી પણ નહીં આવશે, તમારાથી થાય તે કરી લો। રહીશોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તેમની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે। હાલમાં આ મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ આ ઘટનાએ શહેરમાં નાગરિક સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે।